હવે જોજો માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. ગણપતિ બાપા મોરિયા ઘીમાં લાડુ ચોરિયા 10 11 12 गणपति है सबसे प्यारा 13 14 15 16 गणपति का चूहा बोला क्या बोला गणपति बापा मोरिया. જય દ્વારકાધીશ ગણપતિ બાપ્પા મોરિયા. જય માતાજી બધા દર્શક મિત્રોને. આજે આપણે બ્લોગ કર્યો છે શરૂ બપોરના ટાઈમે. વિહાન આવી ગયો. વિહાન તને મોજ પડી ગઈ ને આજે પપ્પા લેવા આવ્યા હતા ને પપ્પાએ કીધું એટલે આવ્યા ને તને લેવા. હા પપ્પા એટલે ખુશ. કાલે લેવા આવું. એ પછી રોજે રોજ નો હોય. રોજની ચાલુ થઈ જાય. રોજ નો હોય વિહાન. રોજની ફરમાઈશ ચાલુ થઈ જાય. કેવો ગટિયો લાતો ને બારીમાં જ જોઈ. કાલે લેવા આવું. હવે ભાઈ જો આજે લેવા ગયો ને એટલે કે કાલે લેવા આવું, પછી એમ કે કાલે લેવા આવું, રોજ રોજ લેવા. પછી તું કહેશ મને ઉતીને મૂકવા આવશો પપ્પા. ઉતીને મને મૂકવા આવશો ને એમ પછી શરૂ કરી દઈશ. એવું કહેશ પછી. ચાલો વિહાન તારી માટે બધા જમવાનું ચાલો બાકી આપણે છે. જમવાનું જો મમ્મી આજે છે ને દાળ ભાત બનાવ્યા છે અને તારી માટે બટેટાનું શાક બનાવ્યું છે. વિહાનને બે જ શાક ભાવે. કયા કયા ભાવે વિહાન? એક તે કે હમણાં શાક શું મને તીખું કીધું? ભાવે જ ના નહીં ના એમ. હમણાં મને શું કહેતો હતો તે? હમણાં શું કીધું મને એ કે બીજું કયું ભાવે? બીજું છે ને બીજું બટેકાનું શાક. બીજું બીજું બટેકાનું. બટેટાનું. અને ત્રીજું? બટેકાનું. બીજું છે ને હા મોનેટાનું શાક. ટમેટાનું. મનેટાનું નહીં ટમેટાનું. ટમેટાનું સેવ ટમેટાનું. ઈ કે મનેટાનું શાક ભાવે. ગોટુ. ચાલો હવે ચાલો ફટાફટ બાજો રાહ જુએ તારી. જા ચલો. એ તો પેલા જોશે ગણપતિ બાપા છે કે હા, નહીં. પેલા ઈ જોઈ લીધું. એને કીધું ને આજે કે ગણપતિ બાપાને વિસર્જન મૂર્તિનું કરવાનું છે આપણે આજે. તો ઈ કે ના. એટલે મેં કીધું એવું ના હોય, આપણે છે ને આ વર્ષે મેં કીધું વિસર્જન કરીએ ને મૂર્તિનું અને કહેવાનું ગણપતિ બાપાને કે આવતા વર્ષે તમે વેલા વેલા આવજો. એટલે ભાઈ છે ને પેલા જોઈ લીધું ગણપત દાદા છે કે નહીં એમ. આપણે આજે તો છે ને ભાઈ ફૂલ ભાણું છે ફરીથી. દાળ ભાત શાક રોટલી અને દહીં છાશ લાડવા કેટલું છે, સલાડ. હા. કાલથી લાડવા નહીં મળે એમ ને? એવું ન ચાલે. લાડવા લાડુ મોંડે મળે છે ને? હા વિહાન કહે છે ને એટલે મળશે જ તે. મસ્ત છે. હા હા હવે હવે વિહુ એ વિહુ હવે એક પપ્પી કરી દે મમ્મીને ફટાફટ. એ અત્યારે ન્યા અત્યારે ભાદરવાની ગરમી છે ને ભાઈ એના હિસાબે. જો બે બાપ દીકરો કેવા ડાયા ડમરા છે. કામ કરી દે છે મને મુખવાસ ભરવાનું. એ હું ઓલી પરનાળી શું કહેવાય એને? પરનાળી કહેવાય. પરનાળી પરનાળી હા શું કહેવાય? પરનાળું. પરનાળું લઈને આનથી છે ને આ પેલા આનથી દીવા પૂરતા એવું લોખંડની આવતી કાબા પેલા આવી આ રહી ને આવી પેલા લોખંડની આવતી હતી. પ્લાસ્ટિકમાં. હા. પ્લાસ્ટિક. હા હું નાની હતી ને તે મેં તે એનથી કેરોસીનથી દીવા ભરેલા છે. જો હા દિયાસમાં પેલા દીવો ભરી લેવાનો. દિયાસને તો ગામડામાં લાઈટ વહી જ ગઈ હોય. એટલે તું નાની હતી? હા, નાની તો હોય જ છે ને. એવું હતું? હા હાવ નાની હતી ને તો ઈ અત્યારે તો ઘણા વર્ષો થઈ ગયા એટલે બહુ યાદ નથી. ચાલો હવે આ કામ કમ્પ્લીટ કરી પણ નાખીએ. આ બે છે ને આપણે ઈ મૂકવો જ હોય ને, મૂકતો નથી પણ અરે તું છોડ દે છોડ. અરે હા તમે બે છે ને ઢોળતા નહીં કઈક. છોડ. એ પણ મૂકતો જ નથી. બાંધો છો ભરોસો કે ખબર ન પડે. ઢોળતા નહીં મારું કામ નો વધારતા. ખબર છે પણ મૂકવો જ હોય ને, મૂકતો જ નથી. હાલો મૂકી દો. ગણપતિ દાદા આવતા વર્ષે આવજો. હા વેલા વેલા આવજો પછી. વહેલા આવજો. હા કે હું તમારી રાહ જોઈશ એમ બોલ. તમારી રાહ જોઈશ. હા એટલે છે ને આપણે છે ને આમ જો આમ આનંદ ઉલ્લાસ સાથે જ ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવા જવાનું. હો અહીંયા બધી હવે તૈયારી થાય છે રસોડાની બધી સાફ સફાઈની. બા અહીંયા કરે છે ઓલું હું શું કહેવાય બા? વાસણ ધોવો છો? હા વાસણ ધોવે છે. જય દ્વારકાધીશ. આ ખાનું છે ને
હા. મારાથી નાનું છે અંદર ન જાતી ભાઈ, નહીં તો મારે અંદર કઈક વસ્તુ મૂકવી હોય ને હા. તો મને બહુ તકલીફ પડે છે. આ ખોડિયું બે જોઈન્ટ કર્યું છે તોય મારાથી નાનું પડે. પણ તારી સાઈઝ નું થોડું બનાવવાનું હોય ભાઈ, એ કે આ સાઈઝ નાની છે, હવે કે તારી સાઈઝ માં તો એક કામ કર્યું હોત તો આ બનતું હતું ને ત્યારે તારે ત્યાં બેસી જવું હતું પેલા અંદર, તો ઈ તો પતલી જ હતી, તો ઈ તો બેસી નથી કર્યું છે. ત્યારે પતલી હતી. આ જાડી થઈ ગઈ છે હવે, જો ખાઈ ખાઈને ખાતી નથી, પાછું ખાઈ ખાઈને મારે ખોટું કહેવાય છે, ખાતી નથી એટલું. હમણાંથી તો કોની ખબર, પાચન શક્તિ મારી હારી થઈ ગઈ છે ને, સવારે ઉઠીને મને ભૂખ લાગે છે, નહીંતર હું કોઈ દિવસ નાસ્તો હા, કરતી જ બ્રેકફાસ્ટ તો નહીં. નહોતી જ કોઈ કરતી. દિવસ મને ભૂખ જ ન લાગે. હા, ગણપતિ બાપા મોરયા. ચોરિયા. 5 વાગ્યાનું છે ને મુહૂર્ત, એટલે થોડીક વાર એને સુવડાવી દો હા અને હું પછી રેડી થઈ જાઉં સાડી પહેરીને. હા, ઓકે ડન. ચલો આજે છે ને કોમેન્ટ આવી કે ભાઈ તમે 11 દિવસ રાખવાના હતા અને 5 દિવસ જ કેમ રાખો છો? પણ અમારે ભાઈ લેડીઝ પ્રોબ્લેમ ના લીધે ભાઈ બધું ઈ રીતે કરવું પડતું હોય, એટલે સમજી જાવ તમે બધા. હા, અને આવતા વર્ષે આપણે જો એ પ્રાર્થના કરીએ છીએ ગણપતિ બાપાને કે આવતા વર્ષે વહેલા પધારો, અને આમ ધૂમધામથી આવતા વર્ષે ફરીથી આપણે લાવવાના છીએ, અને આપણે એમની આજે ગણપતિ બાપાની મૂર્તિનું જ વિસર્જન કરીએ છીએ. ગણપતિ બાપા તો આપણી અંદર જ છે, અને સર્વ કાર્ય સંપદા થઈ જાય સારી રીતે. સર્વ કાર્યે તું સર્વદા હા, એમ. બસ એમ. એટલા એવી આશા સાથે જ આપણે છે ને આપણે આજે વિસર્જનનો આપણે જે આયોજન છે એ કરવાનું છે. અમે એ પ્રાર્થના કરીએ છીએ કે વિઘ્ન હરતા તમારા પણ સર્વ કાર્ય, તમે શુભ કાર્ય કરતા હોય એના વિઘ્ન હરે અને ખૂબ પ્રગતિ કરાવે. બસ એ જ પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારી સાથે જોડાયેલા છો, રોજે રોજ અમે સેવા પૂજા કરીએ છીએ તો તમે હારે જોઈ શકો, બરાબર ને? હા. અને એક સિક્રેટ વાત કહું, આમનું ભગવાન માને છે બહુ, યાદ રાખજો. કેમ કે એ બહુ ભક્તિભાવ વાળો જીવ છે. આ જીવ છે ને એ બહુ ભક્તિભાવ એટલે વાળો હું છે. જે કહું ને એ લગભગ તો થાય જ તમે- અમુક વસ્તુ નથી થતી. ના, એટલે પછી જો ભગવાન જે નો માનવા જેવું અમુક હોય તો ત્યારે એમ થાય. અને એવું નથી હોતું. ભગવાન આમાં શું છે, ઘણીવાર આપણે એમ કહે ને ભગવાન આ મારું કામ કરજો કે આ કરજો, એમાં વાર લગાડતા હોય ને તો સમજી લેવાનું કે તમને હજી એનાથી બેટર આપવા માંગે છે, અને એને ખબર છે કે આપણી અંદર કેટલી સહન, એટલે કે કોઈ પણ વ્યક્તિની અંદર કેટલી સહન શક્તિ છે, કેટલું ખેંચી શકે એમ છે, એને ખબર જ હોય. કેમ કે ભાઈ એને જ આપણને આપણું આ જીવતર ઘડ્યું છે, બરાબર? એને આપણને મોકલા, એને બધી ખબર હોય. એટલે ક્યારે નિરાશ નહીં થઈ જવાનું, અને એમથી એનાથી રૂઠવાનું તો નહીં. આપણે કહે ને કે ભાઈ ભગવાનને આ મારું ન કર્યું, તેમ ન કર્યું. સાહેબ, ભગવાને કેટલું કર્યું છે ને, આપણે પહેલા તો આપણને જે શરીર આપ્યું છે ને એ અનમોલ છે, બરાબર છે, હા. એટલે એમનો ઉપકાર માનવાનો. મંદિરમાં જઈને ક્યારે ભગવાનને ફરિયાદ નહીં કરવાની. અમે ક્યારે ફરિયાદ નથી કરતા, અમે હંમેશા એમનો ઉપકાર જ માનીએ છીએ કે ભાઈ તમે અમારી અમને એટલું અમે આપ્યું. આટલું ધાર્યું નહોતું એટલું તમે દીધું. અને અમે ઘણીવાર મંદિરમાં જાય ને એટલે આ ઘણીવાર મેં નોટિસ કર્યું છે, આ ઊભી આમ એની આંખમાંથી આંસુ વહ્યા જતા હોય, એની ખબર દ્વારકા નહીં. જાઉં ને એટલે મને એમ થાય એવું. હા, એમને છે ને આંખમાંથી આંસુ વહ્યા જતા હોય ને એને પોતાની ન ખબર હોય. જો અત્યારે જો અત્યારે જો કૃષ્ણ ભગવાન સાથે હું જોડાયેલી છું હા. દિલથી. એના દ્વારકાધીશ મેં કીધું ને એમ અમારું એટલે મારા કરતા એનું તો પેલા માને છે. એટલે ચાલો મને હવે એક અંદરથી ઈચ્છા થાય ને કે મારે દ્વારકા, આમ અંદરથી ઈચ્છા થઈ હોય ત્યાં જવાનું નક્કી થઈ જાય થઈ જાય, દ્વારકા. બોલાવી જ લઈએ એમ તરત જ તે. અને અમે જો આ વખતે જન્માષ્ટમીમાં ગયા ને ત્યારે દ્વારકાધીશને કહેતા આવ્યા છીએ કે ભાઈ ધ્વજાજી ચડાવવાનો ફરીથી એકવાર અમને અવસર આપજો. અને ત્યારે અમે કીધું હતું ને 1 ની 3 બસ ભરીને આવશું બસ. એટલે કરવાનું બધું એને જ છે. આપણે ઘણીવાર એમ કહેતા હોય કે ભાઈ આપણે એટલો બધો ખર્ચો કેમ કરી છે, એ બધું એના ઉપર છોડી દેવાનું હોય. આપણે થોડું ટેન્શન લેવાનું હોય, એ બધું એ પાર પાડી દે. આપણે ખાલી પ્રાર્થના એ જ કરવાની કે અમને બોલાવી દે. કાંઈ નહોતું ત્યારે મેં ધજાજી ચડાવવાની માનતા કરેલી કે ઈ બધું કરવાનું હતું એને જ તે. ઈ એને જ આપે કરવાનું. ત્યારે આપણે કરવાનું હતું. ઘણા લોકો તો જો कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना छोड़ो बेकार की बातें बातों को कहीं बीत न जाए रहना. એમ લોકો તો સાહેબ છે ને તમે સારું ગમે કરશો તોય ખરાબ ભગવાન કહે છે, ખરાબ કરશો તોય હા, ખરાબ કહે છે. ભગવાન જ્યારે મનુષ્ય રૂપ લઈને આવ્યા હતા ત્યારે ભગવાન ને તે જો નો મૂક્યા હોય આ સમાજે તો આપણે તો શું છીએ હા, એની અને સાથે. અમુકને શ્રદ્ધા હોય, ભક્તિભાવ વાળું હોય, અને ઘણા નાસ્તિક હોય જેને નો ગમતું હોય એવું બધું. હા, એને બધા. એમ થાય કે આ ફકિંગ કરે, ઢોંગ કરે, આવું બધું કંઈક ને કંઈક હા. કરીને બેઠા હોય એવું બધું લાગતું હોય. એને મુબારક. આપણું આપણે આપણને એટલું મુબારક. યાદ રાખવાનું મિત્રો, પુણ્યના માર્ગ ઉપર તમે જેટલું ધન વાપરશો ને ઉપરવાળો ધર્મના કાર્ય હા ઉપર એટલે. ઉપરવાળો એથી અનેક ગણું આપશે. બસ જીવ હાલવાની વાત છે.
હવે આ સાથે જો અત્યારનો ટોપિક આપણે પૂરો કરીએ છીએ નહીં તો જે આ વિડીયો તો ઓલરેડી કેટલો લોંગ થઈ જશે એટલે હવે આપણે છે ને ગણપતિ બાપાના મૂર્તિનું વિસર્જનની પછી તૈયારી કરીએ. ગણપતિ બાપાને વિદાય આપવાનો સમય થઈ ગયો છે અને હું જો રેડી થઈ ગઈ છું સાડી પહેરીને અને વિહાન પણ તૈયાર થઈ ગયો છે. કાવ્ય આવી ગઈ છે, છોકરાઓ પણ આવી ગયા છે અને બા બેઠા છે અને હવે રોહિત આવે એની રાહે છે. એ પછી ગણપતિ બાપાની પૂજા કરી અને પછી મૂર્તિ વિસર્જન કરવા જાશું. આરતીની તૈયારી શરૂ થઈ ગઈ છે ને હવે આપણે છે ને ભાઈ આજે ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જનનો સમય થઈ ગયો છે, 5:30 થઈ ગયો છે. અને ભાઈઓ બે જો ઢોલ નગારા શાંતિ શાંતિ. આમ તો હવે આજનો દિવસ જ છે ભાઈ, કાલથી તો ક્યાં કરવાના છે. गणपति बाप्पा सबसे सुंदर, गणपति बाप्पा मोरया, घी में लाडू चोरिया, गणपति बाप्पा मोरया, घी में लाडू चोरिया. ગણપતિ બાપાને લઈને જો હવે જઈએ છીએ મેલડીમાના મંદિર સાઈડ, ત્યાં તળાવ છે ને, તળાવ છે અને તળાવમાં મૂર્તિ વિસર્જન કરવાની છે. દર વર્ષે અમે
મેલડીમાં મંદિર પાસે તળાવ છે ને ત્યાં જઈએ છીએ અને આ વર્ષે ત્યાં જઈએ છીએ અને ગણપતિ બાપાને સનરૂફમાં બેસાડ્યા. હા, હજી બેસાડવાના છે અને જો પલટન બધી આપણી જો બચ્ચા પાર્ટી બધી આમ ઉદાસ ને આમ એક બાજુ ખુશી ને એક બાજુ ઉદાસી એવું થાય ને. ગણપતિ બાપા આવતા વર્ષે વહેલા આવે એવી આપણે પ્રાર્થના કરીએ. હા, બોલો વિહાનભાઈ, તમારે કઈ બોલવું છે? વિહાનભાઈ ડોકા મારે છે પણ કઈ બોલતા નથી. કઈ બોલવું નથી. ગણપતિ બાપા મોરયા લાડુ ચોરિયા. આવી ગયા છીએ આપણે આપણા ડેસ્ટિનેશન પર. ગણપતિ બાપાને ની મૂર્તિ છે ને જો આ તળાવમાં આપણે વિસર્જન કરવાનું છે એમનું, અને સામે જ છે મેલડીમાનું મંદિર. આ જુઓ સામે. આપણે દર વર્ષે છે ને ભાઈ અહીંયા જ ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવા આવીએ છીએ અને અત્યારે આપણે 5 દિવસ જ રાખ્યા છે એટલે અહીંયા ટ્રાફિક છે નહીં તો અહીંયા બધી જગ્યાએ ભીડ હોય છે. ક્યાં હવે મને ગણપતિ બાપા નીચે લઈ જાઓ એવું કરવું છે? દાદા વેલા હાર પધારજો આવતા વર્ષે અને અમારા જીવનના બધા વિઘ્ન હરી લેજો. હે વિઘ્ન હરતા, હે ગણપતિ બાપા. વિહાનભાઈ બોલો ગણપતિ બાપા મોરિયા. એને લાડવા મોરિયા. એને મોદક, એને જો મોદક જ ઉપાડ્યો અને છોકરાને હા ગણેશ ચતુર્થી ના દિવસે જ ભાઈ આપણે વિહાનનો જન્મ દિવસ છે એટલે એને છે ને મોદક તો ભાવે જ તે આમે તે, કેમ કે ગણેશ ચતુર્થી એટલે એનું નામે ગણેશ જ રાખવાનું હતું પણ વિહાન રાખ્યું પછી વિનાયક. હા બીજી આવી બહુ. ચાલો હવે ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ચોરિયા, ચોરિયા. ગણપતિ નો જય જયકાર. गणपति हमारे साथ. गणपति है सबसे प्यारा. गणपति का चूहा बोला. गणपति बापा इन्हें लाडू चोरिया. 17, 18, 19, 20 गणपति हमारे बीच. गरम गरम गोटा. गणपति बापा मोटा. गणपति बापा महल में. बोलो गणपति बापा ની. ગણપતિ બાપા મોરિયા. સરસ મજાનું આપણે કાર્ય થઈ ગયું છે. ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરી દીધું છે અને હવે આપણે કાલથી યાદ ઘણી આવશે. 5 દિવસ ગણપતિ બાપા હતા એની સેવા પૂજા કરતા એટલે મને તો બહુ વધારે લાગશે કે સવારમાંથી હું નવરી રહેશાવ એટલે તેને કેમ કે યાદ તો ઘણી આવશે પણ ઓલું કહેવાય ને કે ભાઈ જે શરૂઆત છે એનો અંત હોય જ તેમ, એટલે આપણે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કર્યું છે. હા, કરવું જ પડવાનું છે. ગણપતિ બાપાની મૂર્તિ આપણે 5 દિવસ રાખી અને અત્યારે વિસર્જન કરી અને એમાંથી આપણને ઘણું જાણવા પણ મળ્યું કે આપણા જીવનમાં આપણું સર્જન થયું છે તો આપણું વિસર્જન નક્કી છે જે આપણે સ્વીકારવું જોવે. આપણું જીવન ભગવાને દીધું છે તો એ જીવન સરસ મજાનું જીવાય, એને ધન્ય કરી અને પછી ભલે વિસર્જન થઈ જાય. સાચી વાત કે? હા સાચી વાત, એકદમ સાચી વાત છે ભાઈ. અને હવે આ સાથે જ હવે છે ને ભાઈ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. હવે જો અમારી આખી ટીમ છે ભાવેશભાઈ, આપણે આ બાજુ આવી જાઓ બધા ટીમ વાળા મિત્રો. હવે આજનો બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. નવા બ્લોગમાં જલ્દી મળશું આશા રાખીએ છીએ. તમને અમારા બ્લોગ ગમતા હશે તો આવી રીતે સપોર્ટ કરો છો એમ જ સપોર્ટ કરતા રહેજો. ચેનલને જે લોકોએ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો. એ સાથે જ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. જય ગજાનન ગણપતિ બાપા, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય